વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ્ય 9નો અભ્યાસ કરીશું. પદ્ય 9. કિમ એટલે કે શું, વૈધન વૈધની, પ્રયોજનમ જરૂર છે. આ પદ્યમાં આપણને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જો આપણું જીવન આપણે બનાવી દઈએ તો ક્યારેય આપણે વૈધની કે ડૉક્ટરની જરૂર પડતી નથી. પ્રસ્તાવના. સંસ્કૃત વિદ્યામાં આયુર્વેદ પણ એક વિદ્યા તરીકે પ્રતિષ્ઠિત છે. આમાં ચરક, સુશ્રુત તથા ભાવપ્રકાશ જેવા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. આ બધા ગ્રંથોમાં ખૂબ જ સૂક્ષ્મતાથી જે તે વિષયની વિચારણા કરવામાં આવી છે અને તેને સમજવા માટે પૂર્વાપરનો સંદર્ભ જાણમાં હોવો જરૂરી થઈ પડે છે. પરંતુ ક્યારેક કોઈક વિષયની વિચારણા દરમિયાન મુક્ત રૂપે અમુક મૂલ્યવાન વિચાર પણ રજૂ થઈ જતો હોય છે. આવા વિચારો સામાન્ય જનમાનસના મનમાં વસી જતા હોય છે અને તેથી તેનો લાભ સહુ કોઈ લઈ શકતું હોય છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ વિદ્યાના જુદા જુદા ગ્રંથોમાંથી 7 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જીવનનું પ્રથમ સુખ સ્વાસ્થ્ય છે. આપણને કહેવાય છે કે વ્યાયામમાં કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. તેને જાળવી રાખવા માટે કેટલુંક જ્ઞાન અપેક્ષિત છે. અહીં પ્રથમ પદ્યમાં ભોજનને અંતે, દિવસને અંતે અને રાત્રિને અંતે શું પદાર્થોનું સેવન કરવાનું છે તેનો નિર્દેશ છે. દિવસમાં કેટલી વાર ખાવાથી શું થાય છે તેની વાત બીજા પદ્યમાં છે. ત્રીજા પદ્યમાં માણસ પોતાનો વૈદ્ય પોતે જ બની રહે તે માટેની વાત કરવામાં આવી છે. એ પછી ચોથા પદ્યમાં આયુર્વેદ શાસ્ત્રનો સિદ્ધાંત રજૂ થયો છે. છઠ્ઠા પદ્ય ચિકિત્સા કરનાર વ્યક્તિની યોગ્યતાનું વર્ણન કરે છે. છેલ્લા 2 પદ્યો શારીરિક સ્વાસ્થ્ય માટે વ્યાયામની ઉપયોગિતાને સૂચવનારા છે. આ પદ્યોમાં પીરસાયેલું જ્ઞાન પ્રાપ્ત કરીને તેના અનુસંધાને કેટલાક પુરુષાર્થ અપેક્ષિત છે. પાઠનો અભ્યાસ કરીને તેના ફળ તરીકે પ્રાપ્ત જ્ઞાનનો આધાર લઈ વિદ્યાર્થીઓ પોતાની દિનચર્યામાં જરૂરી સાવધાની રાખે તે અપેક્ષિત છે. હવે આપણે અહીં શ્લોકનું અનુવાદ જોઈશું. ભોજનાંતે ભોજન પછી, તક્રમ એટલે કે છાશ, પીબેત પીવી જોઈએ. ભોજન પછી છાશ પીવી જોઈએ. ચ અને દિનાંતે દિવસના અંતે, પયઃ એટલે કે દૂધ, પીબેત પીવું જોઈએ. ચ અને કે તથા, નિશાંતે એટલે કે રાત્રિના અંત સમયમાં, રાત્રિ સમયે, વારી એટલે કે પાણી, પીબેત પીવું જોઈએ. વૈધેન વૈધનું કે ડૉક્ટરનું, કિમ શું, પ્રયોજનમ એટલે કે પ્રયોજન રહે કે જરૂર રહેતી નથી એવા અર્થમાં કહે છે. અહીંયા ભોજન પછી છાશ પીવી જોઈએ અને દિવસને અંતે દૂધ પીવું જોઈએ તથા રાત્રિના અંતે પાણી પીવું જોઈએ. તો એમ કે વૈદ્ય કે ડૉક્ટરનું શું પ્રયોજન રહે? શ્લોક 2. એક ભુક્તમ એટલે કે એકવાર કરેલું ભોજન, સદા હંમેશા, આરોગ્યમ આરોગ્ય, ચ અને દ્વિભુક્તમ એટલે કે 2 વાર કરેલું ભોજન, બલવર્ધનમ એટલે કે શક્તિ વધારનાર છે. ત્રિભુક્તમ 3 વાર કરેલું ભોજન, સદા રોગમ હંમેશા રોગને, ચ અને ચતુર્ભુક્તમ 4 વાર કરેલું ભોજન, તું તો મારકમ એટલે કે મારી નાખનારું હોય છે. 1 વાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય વધારનારું હોય છે. 2 વાર કરેલું ભોજન શક્તિ વધારનાર છે. 3 વાર કરેલું ભોજન હંમેશા રોગ કરે છે અને 4 વાર કરેલું ભોજન તો એમ કે મૃત્યુકારક જ છે, માણસને મારી નાખનાર જ છે. યે જે હિતાહારાહા એટલે કે હિતકારી ભોજનવાળા, મિતાહારાહા
એટલે કે માપસરના ભોજન વાળા. ચ અને અલ્પાહારાહા એટલે કે થોડું ભોજન લેનારની. વૈદાહા વૈદો તાન તેની. ન નહીંનાથમાં. ચિકિત્સંતિ ચિકિત્સા કરતા નથી. તે આત્મનઃ પોતાના તેઓ પોતાના. ચિકિત્સકાહ એટલે કે વૈદ છે. શું કહે છે? જે લોકો હિતકારી ભોજનવાળા, માપસરના ભોજનવાળા અને થોડું ભોજન લેનારાની વૈદો ચિકિત્સા કરતા નથી. તેઓ પોતાના જ વૈદો હોય છે. આ પ્રમાણે જે ભોજન કરે છે એને ક્યારેય કોઈપણ જાતનો રોગ કે કોઈપણ જાતના શરીરમાં પ્રોબ્લેમ આવતો નથી. વહ્નિ અગ્નિ આહારમ આહારને પચતી પચાવે છે. આહાર વર્જિત આહાર અગ્નિ દોષાન દોષોને. દોષેષુ દોષોનો. વર્જિત કરવું એટલે કે બીજું પચાવવું પણ થાય એટલે કે પચાવે છે. અનાહાર અગ્નિ એમ કે દોષોને પચાવે છે. તેના પછી દોષેષુ દોષોનો. ક્ષીણેષુ નાશ થતા. વહ્નિ અગ્નિ ધાતુન ધાતુઓને. પચતી પચાવે છે. ધાતુ સંશય ધાતુઓનો. જીવિતમ જીવનને વિકસિત કરે છે. શું કહે છે? અગ્નિ આહારને પચાવે છે. અનાહાર અગ્નિ દોષોને પચાવે છે. દોષોનો નાશ થતાં અગ્નિ ધાતુઓને પચાવે છે. ધાતુઓનો નાશ થતાં અગ્નિ જીવનને વિકસિત કરે છે. એના પછી શ્લોક 5. સ્મૃતિમાન એટલે કે સ્મરણ શક્તિ વાળો. યુક્તિ હેતુજ્ઞ ઉપાય અને કારણને જાણનાર. જીતાત્મા એટલે કે જીતાત્માનો અર્થ જીતાત્મા જ થાય, પણ બીજો અર્થ કરીએ તો પોતાના આત્મા ઉપર એમ કે જે વિજય મેળવનાર છે તે. પ્રતિપત્તિમાન સારી પરીક્ષા કરી જાણનાર. ભીષક ઔષધોના ઔષધ સંયોગૈ એટલે કે ઔષધના જે મિશ્રણથી ચિકિત્સા કરનાર છે તે. કર્તુમ ચિકિત્સા કર્તુમ ચિકિત્સા કરનાર. અહતિ લાયક હોય છે. શું કહે છે? વૈદ સ્મરણ શક્તિવાળો, ઉપાય અને કારણને જાણનાર, જીતાત્મા, સારી પરીક્ષા કરી જાણનાર, ઔષધોના મિશ્રણથી ચિકિત્સા કરવાને લાયક હોય છે. શ્લોક 6. વૈનતેયમ ગરુડની પાસે. ઇવ જેમ. ઉરગાહા સર્પો. ન ઉપસર્પંતિ જઈ શકતા નથી. વ્યાયામ અશ્વિન ગાત્રસ્ય એટલે કે વ્યાયામથી થાકેલા અંગોવાળો. પદભ્યામ બંને પગોથી. ઉદ્વર્તિતસ્ય એટલે કે આગળ ગતિ કરનારને. ચ અને વ્યાધયઃ રોગો બીમારીઓ. જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી તેમ વ્યાયામથી થાકેલા અંગોવાળા બે પગો વડે આગળ ગતિ કરનારની પાસે રોગો જઈ શકતા નથી કે જતા નથી. જે વ્યાયામ કરે છે તેને ક્યારેય રોગ નડતો નથી, એને કોઈ બીમારી આવતી નથી. વયો બલ શરીરાણી
ઉંમર, શક્તિ અને શરીરને. દેશકાલઃ અસ્નાની. સ્થાન, સમય અને ભોજન. સમીક્ષ્ય. દેશ એટલે કે દેશ, કાલઃ એટલે કે કાળ કે સમય અને અશનાની એટલે કે ભોજન. સમીક્ષ્ય બરાબર તપાસીને. ચ અને વ્યાયામ વ્યાયામ કુર્યાત કરવો. અન્યથા નહીં તો રોગમ રોગ આપનું જ્ઞાતા પ્રાપ્ત કરવું જોઈએ. શું કહે છે? પોતાના ઉંમર, બળ અને શરીરને તથા દેશકાળ અને આહારને બરાબર તપાસીને વ્યાયામ કરવો જોઈએ, અન્યથા રોગ ઉત્પન્ન થાય છે. જો આટલું કરવામાં ન આવે, ઉંમર, બળ અને શરીર પ્રમાણે દેશકાળ અને આહારને જો લેવામાં અને તપાસીને વ્યાયામ કરવામાં ન આવે તો એમ કે રોગ ઉત્પન્ન થાય છે. આ પદ્ય અહીં પૂર્ણ થાય છે.